કદાચ કોઈ કડી અવળહવળ થઈ છે પણ બધી કડીઓ લગભગ આવી ગઈ. અજા મટીને સિંહ થયો. અજા એટલે ગભરું, જે પોતાની જાતને બહુ નાનો સમજતો હતો. તમે તમારી જાતને નાના સમજો છો કે મોટા સમજો છો? જે કંઈ પણ પોતાની સ્વરૂપને ઓળખતો નથી અને અજા મટીને સિંહ થયો. સિંહ એટલે જે સ્વયં પોતાના સ્વરૂપમાં સમજીને રાજા થયો છે. કોઈ લોકો દ્વારા ચૂંટાયેલો એવો નથી. કોઈ બધા જનાવરોએ વોટ આલીને સિંહ બનાવ્યો. પોતાની શક્તિથી, પોતાના સામર્થ્યથી અને પોતાના આત્મવિશ્વાસ ઉપર પોતે સિંહ પોતાના સ્વરૂપમાં સ્થિર છે. આપણે બકરી છીએ કે સિંહ છીએ? બોલો ખરા. સિંહ છો. એકવાર એક સર્કસમાં રોજ ખેલ કરતા હતા ને, તો રીંછ બીમાર પડી. એટલે સર્કસ વાળાને તો રાત દાડા 365 દાડા ધંધો ટાઈમ થાય એટલે પેલું કઈ કૂદકા મારવાના, ગુલટ મારવાના, સિંહ ને મોકળો બધું રાખે, પોપટ બધું. હવે રીંછ બીમાર પડ્યું એટલે આ લોકો વિકલ્પ રાખતા. કેવો વિકલ્પ રાખતા? રીંછનું પેલું શું કહેવાય, ચામડું, અને એનું મતલબ જે આખું પૂતળું, આખી એની જે આપણે જે કહીએ એનું પહેરવેશ, રીંછની આખી ખોલ એની ખાલ રાખતા. પણ આ તો મોદું પડ્યું ને એટલે આ લોકો ઓપ્શનમાં રાખતા નહીં. ભાઈ જે પહેરતો ને એ મોદો પડ્યો. તે અમને બજારમાં સમય થવા તપાસ કરી ભાઈ ફટાફટ કોઈ માણસ લાવો. તે કોઈ રોજગારી ખોલતા હોય કે ભાઈ એક દાડો અમારા હાથે ખાલી એક નકલી રીંછનું પહેરવાનું છે, તારે મોં કૂદકા મારવાના, છોકરાને રાજી કરીને પછી પાછા કે શું લેશો દાડાનું, કે 300, કે હું 500 આલે હેડો. એટલે કેવું કરવાનું કે કોઈ ખેલ કરવાનો, કૂદીને કલાક ખેલ કરીને પાછા. હવે રીંછ હતું, ઓને તો સર્કસ વાળો ભાઈ લઈ ગયો કે સારું હેડો કલાકમાં 500 મળતા હતા ખેલ કરી લઈએ. આ તો જો જઈને પેલું બધું પહેરાવી દીધું, અંદર સ્ટેજ પાછળ, પડદા પાછળ બધું પહેરાવી દીધું. પહેરાઈને બહાર તો બધી પબ્લિક પેલી ટિકિટો લીધેલી એટલે આવી ગયેલી, ગોઠવાઈ ગયેલું સર્કસમાં તો બધું. આ ભાઈને બધું જે સર્કસના મેનેજર હતા એને બધું સમજાવી દીધું કે આવું કરવાનું, આવું કરવાનું, આવી રિંગ આવે તો એમાંથી કૂદી જવાનું, આવું બધું ફૂંક મારવાની, આટલા ઓટા મારવાના. અમને ચાલુ કર્યું અને જેવી એન્ટ્રી થઈ એટલે આ પછી તો 4 પગે રેસની જેમ હોય, કુદા કુદું ઓટા માર્યા, પબ્લિક તો તાળીઓ મારવા માંડી. હવે એવું બરાબર ખેલ જોમેલો ને બાળકો ખુશ થઈ ગયો. પછી અને બીજો ખેલ હતો ને પેલા મેનેજર કેવું ભૂલી ગયો અને પોજરું બદલાઈ ગયું અને આ ભાઈને એમ ખેલ ચાલુ હતો ને એમાં બીજો સિંહ આવ્યો. હવે આ રીંછ ભાઈ મોય નકલી હતા, પણ આ સિંહ પાડીને હવે તો બધા છક્કા છૂટી ગયા. એટલે મને પછી રીંછે હું હંતાવાનું ચાલુ કર્યું કે આ સિંહનાથી ઓઠો લેવા દો, ના આ તો મારી નાખશે, આ 500 આજે કે ભારે પડે. હોમો સિંહ આવી ગયો. એટલે સિંહ હતો તો એના જોડે આવવાનો, આ હતે કૂદી કૂદી છેટો જાય. વસ્તી તાળીઓ પાડે કે આ કઈ ખેલ હશે, પેલા મોય જીવ જાય. મને તો બહુ દોડાદોડ કરી પછી એકદમ બૂમ પાડી, ઓ બાપા રે સિંહ આવ્યો, સિંહ આવ્યો. એટલે સિંહે મોઢું દબાઈ દીધું વાને પકડી. સિંહે શું કર્યું, પકડીને આનું મોઢું, એટલે કે બોલે નહીં, બધો ખેલ બગાડે. કે ચમ મુએ નકલી છું કે મુએ કે તું 500 માં, મુએ 500 માં જ આવ્યો. એટલે કે તું ચિંતા કરે નહીં. એટલે પેલાના તો પછી હા બેઠો, પછી ખેલ પાછો. સંસાર રૂપી સાગરની અંદર
આ બધા ખેલ કરવા વાળા જ છે. કોઈ બહુ બધા જે કોઈ 500 વાળો હોય, કોઈ 1000 વાળો હોય, ખેલ આવું જ છે બધા. કોઈ બીવાવા જેવું નહીં. એટલે જ્યારે તમને આ સંસારનું માપ નીકળી જાય, આ સંસારનું તમે જ્યારે માપ કાઢી લેશો ત્યારે તમે શું સિંહ થશો એમ તમને ખબર પડી જાય બધા નકલી છે, ખોટા પાયે ખેલ રચ્યો છે. તમને આખું જગત મારું મારું કહે છે ને, ઘરવાળો હોય ઘરવાળી હોય છોકરો હોય કે તમે તાર હું બેઠો પણ એવા વિશ્વાસે રહેતા જ નહીં. આ આખા સંસારની વાત કરું. જ્યાં સુધી તમે તમારા વિશ્વાસે જ જીવન જીવવાનું છે ને આપણે જ લડી લેવાનું છે. કૃષ્ણ જેવું રાખવાનું, રામ જેવું રાખવાનું. કૃષ્ણ કદી કોઈના ઉપર આધારિત કે ડિપેન્ડન્ટ નતા, એ પોતાની રીતે જ જીવ્યા. શિવજીનો પ્રમાણ લ્યો, બધાનું લ્યો. જે માણસ પોતાના ઉપર વિશ્વાસ રાખીને સિંહ થઈને જીવે છે ને એ જ સુખી છે. કોઈની હાડાબારી રાખવાની જરૂર નથી. તમારું કર્મ તમારે જ ભોગવવાનું છે, બીજાનું કર્મ બીજા ભોગવી રહ્યા છે. તમારું નિયત નિત્યક્રમ આપણો જ્ઞાની પુરુષ વિવેકથી ચાલે, એને હરખ શોક થાય નહીં. બધો ગમે એટલો જન્મ મરે તો કોઈ બહુ રાજી થવા જેવું નથી. આ બધો કોઈના બહુ કઈ એવા બંધન કરતા. જ્યારે તમે જેમ કહે છે કે પતા જબ ચલા મેરી હસ્તી કા મુझको સિવા મેરે અપને દૂજા કુછ નહીં, મેં હી મેં હું. જ્યારે તમે તમારા જ ઉપર દ્રઢ નિશ્ચય રાખી દેશો મારું છેલ્લા શ્વાસ સુધી મારું જ કૂટી લેવાનું છે. ત્યાં સુધી લીલા છે, ત્યાં સુધી ખેલ ચાલવા દો, લીલા કરે જો. ત્યાં સુધી લાવો લ્યો બધાય. બાકી આસક્ત કે મોહ નહીં રાખવો કે આના વગર મારું જીવન નથી. બંધન કરતા ના થવું જોઈએ. ન પુત્ર ન પત્ની ન પરિવાર, શિવોહમ શિવોહમ. સચ્ચિદાનંદ સ્વરૂપમાં એટલે તમારા સ્વરૂપમાં તમારે બાકી બધું લીલા છે એમ સમજીને, જેમ પિક્ચરમાં પડદા ઉપર ગમે એટલું હરકશોક થાય, ગમે એટલું મારો કાપો થાય, પણ ત્યાં કોઈ મર્યું નથી, જન્મી નથી. અંધારામાં બધું ભાસતું હતું, લાઈટ ચાલુ થાય તો ત્યાં કશું નથી. એમાં સંસાર રૂપી સાગરની અંદર જ્યારે તમારે બધું પાકું થઈ જાય, એકડો ઘૂંટી જાય ને પછી ગમે એવી અંતિમ યાત્રાઓ જાય ને ગમે તેવું ગમે ત્યાં ના પુણ્યની જરૂર પડે ના પાપની. તમારે કશું ક્યાંય બહુ જ ગુહ્યતમ વાત છે, મહાપુરુષો કહે છે. પછી તમારી છટા ચાલુ થઈ જાય. મહારાજના એક પ્રસંગ, મહારાજનું એક વર્તમાન મને આ શરીર ત્યાં સુધી યાદ રહી જાય. મહારાજને જે કિરણભાઈએ એક વાત કરેલી કે જ્યારે એમને મેળાવડો કરવાનો, એક સમ્રાટના લક્ષણ શું, રાજા કોને કહેવાય, સુરવીર કોને કહેવાય, દાતાર કોને કહેવાય, એનો એક પ્રગટ મહારાજના ચરિત્રમાંથી એક અમે પ્રેરણા લે એવો દાખલો કે જ્યારે એમને મેળાવડો કર્યો ત્યારે એવું કામ કર્યું ને એવી દાતારી ને એવી સુરવીરતા ને એવું એમનો દ્રઢ વિશ્વાસ. આવી મિટિંગ કરી, બધાને કીધું તમે ફૂલ લાવો, તમે પ્રસાદી લાવો, તમે આ કરો, આ વ્યવસ્થા આપી. એના ખર્ચ પેટે પૈસા આપી દીધા. તમારે ફૂલ લાવવામાં કેટલા જોશે. 1 રૂપિયાની રકઝક ના માળી જોડે કરવાની, ના મજૂર જોડે, ના વાસણ ધોવા, કહેવાય વ્યાજબી કરવાનું નહીં. કે આમ જેને જે રોજગારી થતી હોય, મંડપવાળાની જે રોજગારી થતી હોય હાલ દેવાની. શું ફેર પડે? શું ફેર પડે? તમે રકઝક કરો તો બધાના આશીર્વાદ લો ને એ રાજી થાય. ભાઈ મજૂરી કરવા આવ્યો હોય કે પ્રસાદ બનાવવા આવ્યો, જે કરવા આવ્યો, તો કર્મ કરો તો એવા કરો કે બીજાને પ્રેરણારૂપ લાગે. આપણે એક શાકભાજીમાં તો 3 જણા લૂંટી લે એટલું જોર કરતા આવા એક જણામાં, અને છતાંય કોઈ નફો તો થાય. આપણે શાકભાજીમાં જેટલી માથાકૂટ કરીએ, જાણે પહેલાનો જાણે આખું બજાર લૂંટી લેતો હોય એટલું. તમારું એક લેવલ રાખો, તમારી રેણી કેણીનો શું લૂંટાઈ જવાનું છે, શું ફેર પડે 12 મહિનાના ભય. બાકી આ એના સામે તમે કેટલા નીચા ઉતરી જાઓ. અમુક બાબતોમાં ના થાય વર્તમાન, તમારે મારે બહુ સમજીને કરવું પડે. ક્યાં તોલમોલ કરવો, ક્યાં કરવો છે. પાપ
પાપમાં એટલું જોર કરો ચાલે કે ભાઈ ના આ અધર્મ છે, મારે આ તો મારાથી નાશ થાય, ત્યાં તોલમોલ કરો ને, આ મારાથી ના જ ખવાય, મારો ધર્મ ના પાડે, મારા સદગુરુ મહારાજ મારે આવું ના બોલાય, ત્યાં સાવધાન રહેવાનું છે. આપણે પૈસા ગણવામાં સાવધાન રહીએ, એક એક નોટ ચોય વધારે જઈ આ સુધી, અને વધારે આવે તો કેવું સારું લાગે, કોકને ભૂલથી એકની બે આવી હોય તો ત્યાં રાજી થઈએ છે ને, ત્યાં રાજી થવાનું બંધ કરી દેવાનું, વધારે નહીં જોતું અને ઓછું પણ નથી આલવું આપણે કોઈને. જ્યારે તમે આવો સાચો ન્યાય કરતા થાવ, તોલ કરતા થાવ, ત્યારે તમને આનંદ આવશે, ત્યારે જ તમને ખુશી આવશે. બીજાને ખુશ કરવાનો આનંદ થાય, એટલે તમને છેતરાવાનું મન થાય તો હેડો મને 5-10 રૂપિયા વધારે લઈ જાય છે, પણ એ રાજી થાય છે ને. જે દાડે તમને 10 રૂપિયામાં જો ખુશી મળતી હોય ને આનંદ થતો હોય તો આવું છેતરાવામાં પણ નફો છે. એ નફો અનેક ગણો થઈને આવશે તમારે. આવી બાબતોમાંથી મુક્ત થઈ આ બધું બંધન કરતા છે. તમારા ઘરમાં કે પરિવારમાં કે પાડોશમાં તમારે આ બધાનું મૂળ અહીંયા પડેલું છે. તમે ઉદાર થતા જો, તમે મહાન થતા જો. તમે કોઈ દાડો એટલો બધો હરખ થયો કે વાળતા ઓગણું પાડોશી વાર દીધું? અંધારામાં કદી ફૂલ કચરો કાઢીએ બાજુ, વાળી ના કચરો કાઢીએ બાજુ. એટલે ક્ષમા, દયા, સંતોષ અને સત્ય પિયુષ વદ ભજ. તમારે 4 જે વસ્તુ છે ને અષ્ટાવક્ર ગીતાની અંદર આ છે કે કઈ રીતે જ્ઞાનીના વર્તમાન કેવું હોય, વિવેક તમારો કેવો હોય, જ્ઞાન થયાનું પ્રમાણ શું. સૌથી પહેલા તમે ક્ષમા તમારું મોટું તમારો ધર્મ થઈ જાય. ગમે એવું આવે, જેમ રામચંદ્ર ભગવાનને કઈ માતાને વચનોમાં કીધું કે તમારે કાલથી વનવાસ જવાનું. રામચંદ્ર ભગવાનને આખી એક રૂવાટું પણ ના ફરક્યું, ના સ્વભાવ બદલાણો, ના ચહેરો બદલાણો, કશું જ નહીં. અને પિતાજી તો બોલીએ નતા શકતા, કહીએ નતા શકતા, તોય આમ વાતાવરણ જોઈને પૂછ્યું કે કેમ આટલું બધું ગંભીર વાતાવરણ લાગે છે, તમે કેમ મૂંઝવણમાં છો, શું છે કહો તો ખરા. એમ આપણે પણ જ્ઞાન લીધા પછી અને જ્ઞાન ના લીધું હોય તો એમનામાં સામાન્ય તમારો ધર્મ છે. તમે તમારા ઘરમાં સમજી જવાનું કેમ કોનું વાતાવરણ આજે ગરમ ઠંડુ છે, કેમ ઠંડુ છે, કેમ તાપમાન આજ બરાબર હરખું નહીં, વાસણ ખખડતા હોય કે વાણી કોઈ મૌન થઈ જાય ઘરમાં તો તમારે સમજી જવાનું તાપમાન બદલાણું છે. કોઈનો અવાજ બદલાય, વાણી વર્તન વ્યવહાર, તો એનું નિરાકરણ આપણે કાં તો ક્ષમા કરી દેવું, કાં તો ક્ષમા માગી લેવી. 2 રસ્તા છે. કાં તો માફ કરી દો, કાં તો માફી માગી લો, પણ વાતનું નિરાકરણ લાવી દો. બહુ ખેંચવું તો સામાન્ય બાબત છે. કે સુખી થવું હોય, શાંતિ પામવું હોય, આનંદમાં રહેવું હોય તો આ બધી બાબતો ફટફટ અને ઓહરી જ જાય. અને કાં તો તમામ દેવી દેવતાના ફોટા તમે જોજો, કમળ ઉપર હશે. લક્ષ્મીનો, સરસ્વતીનો, દેવી દેવતાઓનો, બ્રહ્માજીનો, બધાનો. કમળ એ શેનું પ્રતીક છે? શેનું પ્રતીક છે? કમળ એ નિર્લેપ, એના ઉપર શેપટ પડે નહીં, એના ઉપર પાણી પડે ને તો પાણીનું ટીપું ના રહે, બધું હરકી જાય. ગારો નાખો ને તોય ગારો પણ એને વળગે તરત. એટલે કે નહીં કાદવમાં કમળ થાય છે અને એક ડંકી ઊંચી રહે, એમ એનું લેવલ જ રહે. એટલા કોમળ, એની પત્તી વળી જાય ખરી પણ તૂટે નહીં. નિર્મળતા એટલે દિવ્ય દેવતાઓનું સ્થાન એટલે છે કે દિવ્યતા તમારામાં દેવત્વ પડેલું જ છે, પણ તમે કમળ ઉપર બિરાજમાન થો. આમ એટલા કોમળે ખરા અને નિર્લેપય ખરા. કોઈ વસ્તુ શબ્દ પણ તમને કોઈનો લાગવો ચોંટવો જોઈએ. એટલા નિર્મળ થઈ જાય, એટલા નિર્મળ, એટલા બધા સહજ થઈ જાય, એટલા બધા સરળ થઈ જાય કે જગત વંદન કરી જાય, હાથ જોડી જાય કે હવે
ભલે બોલવા દો, એક વાર અપમાન કરે, 2 વાર કરે, 3 વાર કરે, પછી એ કે હવે બોલવાનું ઈચ્છા થાય. એકવાર એક બાપજી રોજ ચપટી લેવા નીકળતા, ચપટી લેવા મહેલા આગળથી નીકળે તો માજી મેળા ઉપર રહેતા હતા, એમને ઈર્ષા બહુ થાય. આ બાપજીને જોઈને ઈર્ષા બહુ થાય. રોજ આ માગવા નીકળી જાય તો કોક વાર કચરો નાખે, કોક દાળ પાણી રેડે, કોક દાળ પોતું કરેલું રેડે. તો આ બાપજી રોજ નીકળે ને એટલે આ માજી ઉપરથી ઈર્ષા કરે ને કોકનો કોક કચરો નાખે. તો આ બાપજી ખંચેરીને હેડ્યા જાય, ખંચેરીને હેડ્યા જાય. કોક દાળ કચરો નાખે, કોક દાળ પોતું કરેલું પાણી રેડે, પણ કોઈ દાડો ઠપકો હાલવા ગયા નહીં કે તમે કેમ આવું કરો છો. એક દાડ એવો આવ્યો મહારાજ, બાપજી નીકળ્યા ને કચરોય ના પડ્યો, પાણીએ ના પડ્યું, કોઈ ના પડ્યું. તો બાપજીને તો પગ ભારે થઈ ગયા. થોડા આગળ જ્યાં પાછા આવ્યા કે છે માજી યાદ ઘેર નહીં, હું હાજર નહીં, શું ઉપર કેમ આવું થયું, કચરો પડ્યો. યોને શોખ થઈ ગયો કે હમણાં પડશે પાછા ખંચેરી. પણ આજે કઈ પડ્યું કેમ નહીં. બાપજી થોડા આગળ જ્યાં ને પાછા આવ્યા, યોને પગલો ભારે થઈ ગયો. પાછા આવી નીચે પૂછ્યું કે બાને છે ને માજીને રાત્રે બહુ એટેક જેવું આવી ગયું હતું, 100 ડિગ્રી તાવ થઈ ગયો, 100 ડિગ્રી ઉપર એમ કે ભારે તાવ થઈ ગયો તો ઉઠી શકતા નહીં, પથારી વળી બચે એવાય નહીં. તો બાપજીએ પછી શું કર્યું ખબર છે, સીડી ચડીને ઉપર ગયા અને માજી પથારીમાં હતા, એમના માથે હાથ ફેરવ્યો, હાથ જોડ્યા, જલ્દી સારા થઈ જાવ એ મનોકામના કરી, એમની જોડીથી ભભૂતિ આપી. માજીને પ્રાયશ્ચિતનો પારનાર્યો. માજી કે મેં આટલું વર્તન કર્યું તો એ બાપુએ આવું મારા મને આટલું બધું ક્ષમા કરી. એમનો પસ્તાવો થયો. આ ભક્તનો જીવન આવું હોવું જોઈએ. એવું ગમે એવું આને કહેવાય મેરુડ, વિપત પડે પણ વનસે નહીં, ભલે ભાગી પડે. તો મહારાજના આપણે તે એક પ્રેરણા રાખો. આપ સૌ શાંતિથી સાંભળ્યા. આટલું ઘણું થઈ ગયું, વધારે તો પછી આ તો છે અનંત છે, પણ આપણે બધાને જેમ પચન જેમ જેટલું હદે એટલું જ ખવાય. પછી એકદમ ભલે ભોજન પારકું છે પણ પેટ પારકું તો નથી. તો આપણી શરીરની દરેકની પ્રકૃતિ મર્યાદાવાળી હોય અને એની પ્રકૃતિને આપણે માન આપીએ. પણ આવા પરિવારો આજે નિમિત્ત તો હું તો કીધું એનિવર્સરી હતી કે જન્મદિવસ એવું એમ. તો કોઈ પણ નિમિત્ત આવા આડોશી પાડોશી આવા પવિત્ર માણસોથી પ્રેરણા લઈએ. નિમિત્ત ગમે તે હોય, આ ઉંમરે કોઈ જન્મદિવસ કોઈ ઉજવે નહીં, પણ અંદરથી શું છે, સંતોને બોલાવવાનો કે પરમાત્માનું નામ લેવડાવવાની એક ભાવના છે. એમને તો જન્મદિવસ ઉજવાઈ જ ગયો, ગુરુ મળ્યા એટલે ઉજવાઈ ગયો, જન્મદિવસ ભારે થઈ ગયો. પણ એક નિમિત્ત હોય કે કંઈક નિમિત્ત કરું તો આવે અને કોઈ બી આપણાથી જે પરમારથ થાય સેવા ભાવ કરી. તો આવા પ્રસંગો દ્વારા પ્રેરણા તમને મને આપે છે કે આપણને પણ જ્યારે બી મોકો મળે આપણે એટલા કાયર ના રહીએ. જ્યારે આપણાથી યથાશક્તિ જે થાય ધર્મ કરો, સેવા કરો, જેટલું થાય એટલું. અને નાનું ભજન, આ ભજન કરો કે આ સેવા કરો, પણ તમે જે દાડે પરમારથનો સારા માર્ગે સત્કર્મથી અનેક ગણું થઈને તમારા ઉપર વરસશે. આ કદી કોઈ દાડો ખૂટતું નથી, નેઠતું નથી, વાપરવાથી વધે છે. એવો આ માર્ગ છે પરમારથ અને ધર્મનો માર્ગ છે કે એમાં જેટલું પણ આ ધીમી ગતિની ચાલ છે, એમાં વધુ લેવા માટે રોકાણ કરીએ છીએ એવું નથી, પણ આપણે સહજ ભાવે આપણો ધર્મ સમજીને આપણી ફરજ સમજીને કરતા રહીએ. અને એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. સંતોના આશીર્વાદ વરસતા રહે. આદર્શ પરિવાર, આદર્શ વાણી વર્તન વ્યવહાર, પરમાર્થિક કાયમે કિરણભાઈ ને બે જણો કે ભાઈ શું કરીએ તો, અને સતત જીવન તો જો આમાંય જવાનું છે ને આમાંય જવાનું. તમે આ કરો તોય કોઈ અને શાંત રહો તોય આ અટકવાનું નથી.
અને ક્યારે વીજળીના ઝબકારે ગમે ત્યારે આ ઝબૂકો જતું રહેશે, કંઈ કોઈને કહેવા રહેતું નથી. આમાં એવું નહીં ગળપણ આવે નાય આવે, પણ તમારે ને મારે એવી કિતાબ ક્લીન રાખવી કે હાલ હેડવું પડે ને તોય આપણે કોઈ પાછળ હિસાબ રાખવાનો ચોખ્ખું ચટ, અને જતાંય દુઃખ ના થવું જોઈએ, જતાંય દુઃખ ના થવું જોઈએ. અહીંથી આ શરીર છૂટે ને, હમણાં એક માગવાનું ભજન માગ્યું હતું ને, પ્રભુજી એવું માગું છું ભક્તિ કરતા છૂટે મારા. એમ આપણા રોજે રોજ પ્રાણ છૂટી જ રહ્યા છે. ભક્તિ કરતા છૂટે છે કે શેનાથી છૂટે છે તો આપણને ખબર, રોજે રોજ પ્રાણ આપણા ઘટી રહ્યા છે. અને આપણે પણ માખણમાંથી વાળ ખેંચતા જરાય, જેમ માખણમાંથી વાળ ખેંચો તો જરાય માખણને તકલીફ ના પડે કે વાળને ના પડે, પણ ચીકણી માટીના ડેફામાંથી બાલ ખેંચવો હોય તો જે જીવ દેહમાં આસક્તિ રાખે છે એ ચીકણી માટીના ડેફા જેવો. મારે રહેવું છે, મારે જવું નહીં, એ છેલ્લા શ્વાસ સુધી પણ પથારીમાં પણ નરકનું દુઃખ ભોગવે છે. અને વાસનાથી બંધાયેલો જીવ, જેની વાસના દેહથી પણ છૂટી જાય કે રહેવું હોય, રહીને શું કરશો, 1000 વર્ષ જીવો તો શું કરશો, શું કરશો 1000 વર્ષ રહીને? સમજી સમજીને જીવો ઘડી એક તોય બહુ છે, બાકી તો 1000 વર્ષ જીવો ને. ઘણા ઈચ્છા મૃત્યુનો વરદાન લીધો તો તોય જતા રહ્યા કંટાળી. અહીંયા તમે બહુ રો ને એમાં મજા, સમય જતા રહેવામાં સુખ છે તમારે ને મારે બધાને. અહીંયા રહેવાની વાસના છે ને મોટી, એ જન્મ મરણની ઉપાધિ છે. અને એ વાસના મોટામાં મોટી છે ને એ છૂટી જાય, એ દેહની પણ વાસના નહીં, શરીરની પણ વાસના નહીં. શરીરના સુખોની તો દૂરની વાત છે, પણ અહીંયા રહેવાની પણ વાસના નહીં. આ જે છે એ બધું એમાં પણ ના જીવ બંધાય અને હેડવા માટે હેડે ને એવા તૈયાર થઈ રહેજો. ગમે ત્યારે વાયક આવે, પણ ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેફિકર, जिसको कुछ न चाहिए वो बादशाह के. અને આમાં તમે ગમે એટલું આડા થો તો આમાં રોકાય એવું કશું છે અને કશું એવું. એટલે આ સંતો તમને આને મુક્તિ કહેવાય, આને મુક્તિ કહેવાય. કંઈ મર્યા પછી મુક્તિ મળે એવું નથી, પણ જીવતા જ મુક્ત થઈ જાઓ તમે. જનક વિદેહી કહેવાયા. રામ જો આવા મુક્ત ના હોત તો એ હોમે ડખો થોત કે નહીં, પણ એ તો કે વનવાસ હોય તો શું, પોતાની જાત ઉપર વિશ્વાસ જ જશે. તો તમે 2-4 મુદ્દાઓ ચેજી પેજી થોડા મુદ્દા કાઢી નાખો ને, તમારે પછી કોઈ દુઃખી કરવા વાળું. અને કૃષ્ણ ભગવાન પણ તમે જો અંતે પણ એકલા હતા, જન્મ્યા મોર મારવા વાળા હતા તોય પણ એ આ 2 ચરિત્રો કેમ બધા લીધા છે આપણા સનાતન ધર્મમાં, કે એમાં બરાબર પ્રેરણાનો વધારે સ્ત્રોત છે. એમાંથી જેટલી પ્રેરણા લેવી હોય, તમારું મન કમજોર થાય તો એના વિચારો, એમના આચરણો, એમના ચરિત્રો, પ્રતિમાઓ, એમની પ્રેરણા લેવાની છે. કેમ એ છે, એવું શું છે, એને વિચાર જગાડવા માટે. તો એમાંથી એક છે કે નીડર રહો ને આનંદ કરો, લાવો લૂંટો. પ્રત્યેક પલ તમારી સુખમય, સહજ, દુઃખ સહજ નહીં. પ્રત્યેક પલ તમારી હાલય સુખમય છે અને દુઃખ એવું કંઈ સહજ નહીં. અને ઘણાને સમજણ નથી ને એને દુઃખ સિવાય કોઈ દેખાતું નહીં. આ સંસાર કે દુઃખનો સાગર, એટલે સુખનો સાગર. ઘણા શું કહે છે, માયા, બધા માયા તો આનંદ કરાવે છે, માયા ના હોય તો. અને પરમાત્માની રચેલી છે, પરમાત્માની ઈચ્છા છે, એમાં સુખ જ હોય ને. એમાં સુખને એટલે બધું જ આખું બ્રહ્માંડ સુખમય છે, સંસારે સુખમય છે, બધું સુખને સુખ જ છે, દુઃખ જ નહીં. પણ તમે બંધાવો તો બધું દુઃખ ઉપાધિરૂપ લાગે. ઘણા તો એટલા બધા છે કે હાથે ટૂંપા કહી છે, લો કેટલા કંટાળ્યા છે. હાથે ટૂંપા કહી છે એટલે એટલા બધા આસક્ત થઈ ગયા હોય કોઈ વસ્તુ, વ્યક્તિ કે કોઈ વિચાર ઉપર, એટલા બધા આસક્ત થઈ ગયા કે એમને આ મોટું નુકસાન કરી દે છે. પણ હા, તમારે કાળ પણ
તમને ના પહોંચી શકે એવી ઊંચાઈ ઉપર સંતો તમને બિરાજમાન કરી દેશે, સમયથી પણ બાદ કરી દેશે. આવા મહાપુરુષોનું સાનિધ્ય સેવી અને પવિત્ર જીવન જીવી અને આનંદ કરીએ, લાવો લૂંટીએ. આટલું કહી મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજ.